ધોરણ 10નું પહેલું માતૃભાષા ગુજરાતીનું પેપર પૂર્ણ થતાં સરળ પેપરથી વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી। આજે ધોરણ 10નું પ્રથમ ભાષા ગુજરાતી, અંગ્રેજી, ઉર્દૂ વિષયનું પેપર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે। પ્રથમ પ્રશ્નપત્ર સરળ રહેતા વિદ્યાર્થીઓ ખુશ જોવા મળ્યા હતા। અંગ્રેજી માધ્યમમાં વિમેન્સ સ્ટેટ ઓફ ઇન્ડિયા અને એર પોલ્યુશન પર નિબંધો પૂછાયા હતા। અમદાવાદમાં યોજાયેલી વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં તમારા તારણો ઉપર લેટર સ્ટોરી પૂછાઈ હતી। ગુજરાતી માધ્યમમાં દીકરી ઘરની દીવડી, મારો યાદગાર પ્રવાસ અને આપના ઘડવૈયા બાંધો આપને પર નિબંધ પૂછાયો હતો। ગુજરાતી વિષયના પેપરમાં વૃક્ષારોપણ પર અહેવાલ પૂછાયો હતો। વિદ્યાર્થીઓને પેપર સરળ લાગ્યું હતું ને તેઓએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા। ગુરુકુળ વિદ્યાલય દ્વારા પરીક્ષાના પ્રારંભે વિદ્યાર્થીઓનું ફૂલ ચોકલેટથી સ્વાગત કરવામાં આવ્યું હતું। 750 વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી અને રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી। સમગ્ર આયોજન સંદર્ભે શાળાના આચાર્ય કિરણ પંડ્યા દ્વારા માહિતી આપી હતી। શું નામ છે આપનું? આજે કયું પેપર હતું અને કેવું થઈ રહ્યું છે? મારું નામ પ્રેરણા ચાંદમલાની છે અને આજે ગુજરાતીનું પેપર હતું, બહુ મસ્ત થયું, ઇઝી પણ હતું, નર્વસનેસ બી હતી, સવારમાં બહુ વધારે એક્સાઇટમેન્ટ બી હતી પહેલી વાર પેપર આપવાની, પણ જેવું પેપર હાથમાં આવ્યું મજા આવી લખવાની। મેં 10મા ધોરણથી સ્ટાર્ટિંગથી જ મહેનત કરવાની શરૂ કરી દીધી હતી, પણ પછી હમણાં બી બહુ વધારે મહેનત થઈ ગઈ। 10 મહિના તો મેં મહેનત કરી છે। 10th જેવો એટલો બધો બીક નથી લાગતી ને સ્કૂલના ટીચર્સ અને બધાએ એટલું સારી રીતે બિહેવ કર્યો કે 10th જેવું કંઈ લાગ્યું નહીં અને પેપર બી બહુ જ ઇઝી હતું। કેવા પ્રકારની મહેનત કરેલી, કેટલો ટાઈમ આપ્યો હતો મહેનત કરવા માટે? આજે કયું પેપર? આજે ગુજરાતીનું પેપર હતું અને મેં 7-8 કલાક જ વાંચતી હતી, વધારે વાંચતી નથી, પણ તો બી પેપર બહુ જ સારું ગયું છે, એકદમ પાસ થવાના કેટલા ચાન્સીસ છે? 100% પાસ તો થઈ જ જશે। અને એ મુજબ 750 છોકરા યુનિટ 1 અને યુનિટ 2 પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી છે અને આ બાળકોને એક ઘર જેવું વાતાવરણ મળી રહે અને કોઈ હાવ ના રહે પરીક્ષાનો, એ પ્રમાણે વ્યવસ્થા કરેલી હતી। છોકરાઓના સ્વાગત માટે ફૂલ અને સાથે સાથે એમને ચોકલેટ પણ આપવામાં આવી હતી। નેતાઓ પણ કેટલાક અગ્રણીઓ હાજર રહ્યા હતા અને બાળકો સારી રીતે કોઈ પણ ફ્રસ્ટ્રેશન વગર સારી રીતે એમને એવું લાગે અમારી માતૃ સંસ્થામાં અમે પરીક્ષા આપી રહ્યા છે એ રીતે વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું। બીજા અમારા શિક્ષકો જે ખંડ નિરીક્ષકો હતા એમને ક્લેપિંગ કરી એમને થોડું સ્વાગત કર્યું હતું અને પશ્ચાતાપ પેટી બી રાખવામાં આવી છે। પશ્ચાતાપ પેટી એટલા માટે રાખવામાં આવી છે કે કોઈ બાળક ભૂલથી પણ લઈ આવ્યું હોય તો એ ત્યાં મૂકી શકે, જેથી કરીને અંદર કોઈ એને પણ તકલીફ ના રહે અને અન્યને પણ ના રહે। સારી રીતે પરીક્ષા પૂર્ણ થઈ છે, બાળકો સારી રીતે ઘર જેવું વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું છે અને પોતાની માતૃ સંસ્થામાં પરીક્ષા આપતા હોય એવો પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે।